નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો। ઓપરેશન સિંદૂર પર હવે રાજકારણ શરૂ થયું છે। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બાદ વધુ એક નેતાએ તેના પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે જો તેમણે સુરક્ષા કારણોસર 17 એપ્રિલે કાશ્મીરની મુલાકાત રદ કરી હતી તો પછી તેમણે પ્રવાસીઓને ત્યાં જવાની મંજૂરી કેમ આપી, તેમના જીવ જોખમમાં કેમ મૂક્યા? તેમણે ઓપરેશન સિંદૂરને એક નાનું યુદ્ધ ગણાવ્યું છે। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પોતાની વાત રાખી તો ભાજપના એક મંત્રીએ તેમનું અપમાન કર્યું। ભાજપના મંત્રીએ મહિલા અધિકારીને પાકિસ્તાની એજન્ટ કહ્યા, જે પછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ ભાજપના તે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। જોકે પ્રધાનમંત્રી દ્વારા અત્યાર સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ખડગેએ કહ્યું કે ભારતીય સેનાનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી। જે લોકો દેશને ગૌરવ અપાવે છે તેમનું અપમાન ન થઈ શકે। પહેલા ભાજપે પાર્ટીની અંદરના ગદ્દારોને બહાર કાઢવા જોઈએ અને પછી બીજાઓ પર ટિપ્પણી કરવી જોઈએ। તેમણે કહ્યું કે પાકિસ્તાન એક નબળો દેશ છે, તે હંમેશા ભારતમાં અસ્થિરતા પેદા કરવા માંગે છે। આ માટે તે ચીનનો ઉપયોગ કરે છે। તે ચીનની મદદથી ભારત સામે લડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારત આ ક્યારેય સહન કરશે નહીં। ભારતના લોકો આનો એક થઈને સામનો કરીને યોગ્ય જવાબ આપશે। તેમણે વધુમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર એક નાનું યુદ્ધ છે। આ ક્ષણે તેના પર પોઝ બટન દબાયેલું છે। જો પાકિસ્તાન ફરીથી આવું કરવાની હિંમત કરશે તો ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ જવાબ આપશે।